હેલો, હું જયદીપ વાછાણી છું. હું બેઝિકલી ભુજનો વતની છું. મારી ઉંમર 36 વર્ષ છે. આ મારા વાઈફ છે શીતલ વાછાણી, એમની ઉંમર બી 36 વર્ષ છે. એ હાઉસવાઈફ છે અને હું મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની જોબ કરું છું, પ્રાઇવેટ જોબ છે મારી. અમારે મેરેજને 6 વર્ષ થયા છે અને મેરેજના સ્ટાર્ટિંગમાં જ અમને ખ્યાલ આવ્યો કે અમારે ફાઇબ્રોઇડ્સની ગાંઠ છે એમને, મારા વાઈફને. પછી અમે એક બે ડૉક્ટર્સને બતાવ્યું. એમને એકચ્યુઅલી પેટમાં દુખતું હતું, પીરિયડ્સમાં બી એમને ઇરેગ્યુલર પીરિયડ્સ આવતા હતા અને થોડી સેક્સ લાઈફ બી ડિસ્ટર્બ થતી હતી. તો પછી અમે ડૉક્ટર્સને બતાવ્યું તો ત્યારે થોડી નાની નાની ગાંઠો નીકળી, જેમને ફાઇબ્રોઇડ્સની ગાંઠ કહેવાય છે. તો પછી અમે નક્કી કર્યું કે એમાં આપણે સર્જરી કરાવવી પડશે, જેમને માયોમેક્ટોમી સર્જરી અથવા એન્ડોમેટ્રિયોસિસ બી કહેવાય છે. તો એ સર્જરી થોડી કોમ્પ્લિકેટેડ નીકળી બિકોઝ બહુ બધી એમાં ગાંઠો હતી પેટમાં, એના પેટમાં બહુ બધી ગાંઠો નીકળી. એ સર્જરી થઈ ગઈ પછી બી રૂટીન એટલું બધું ઇઝી નહોતું જેટલું નોર્મલ લોકોનું હોય છે. તો એના થોડાક ટાઈમ સુધી તો અમને મનાઈ હતી કે તમારે નોર્મલ પ્રેગ્નન્સી બી નહીં રહી શકે. તો બી અમે 1-2 વર્ષ સુધી વેઇટ કરી તો જાણવા મળ્યું કે એ ફાઇબ્રોઇડ્સની ગાંઠો ફરી પાછી થઈ ગઈ છે એમને. તો 2 વર્ષ વેઇટ કર્યા પછી એમને બીજી સર્જરી ફાઇબ્રોઇડ્સની કરાવવી પડી, રિમૂવલ કરવા માટે. ફાઇબ્રોઇડ્સની ગાંઠ રિમૂવ કરવા માટે બીજી સર્જરી એમને કરવી પડી. અને ત્યારે એક વધુ કોમ્પ્લિકેશન્સ આવ્યું કે એમને આંતરડામાં હોલ પડી ગયો સર્જરી દરમિયાન. તો આંતરડામાં હોલ પડ્યા પછી એમને આંતરડું બહાર કાઢી અને એમને 2 મહિના સુધી એને આંતરડું બહાર રાખવું પડ્યું. અને અગેન ઇલિયોસ્ટોમી સર્જરી કહેવાય છે એમને. એ સર્જરી 3 મહિના પછી કરાવવી પડી. એ સર્જરી કર્યા બાદ અગેન અમારે 1 વર્ષ સુધી પ્રેગ્નન્સી પ્લાન અમે નહોતા કરી શકતા, એમને વેઇટ કરવી પડી. અને પછી અમે ટ્રાય કરી કે નોર્મલ રીતે આપણે પ્રેગ્નન્સી રહે એના માટે મેં અમુક ડૉક્ટર્સના કન્સલ્ટેશન બી કર્યા અને ખૂબ એમાં હેરાન બી થયા, બટ અમને ધાર્યું એવું રિઝલ્ટ મળ્યું નહીં. તો અમને પછી ભુજમાં અમારે 22 ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટની બ્રાન્ચ છે ભુજમાં, ત્યાં અમે વિઝિટ કરી. ત્યાં કેમ્પ બી થતા રહેતા હોય છે રેગ્યુલરલી. ત્યાં અમે વિઝિટ કરી તો અમને જાણવા મળ્યું કે આઈવીએફની ટ્રીટમેન્ટ થ્રુ આપણે પ્રેગ્નન્સી કન્સીવ કરી શકાય છે મધરમાં. તો ત્યાં ડૉક્ટર્સના ગાઈડન્સથી અમે ત્યાં આઈવીએફની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી. એ કર્યા પછી અમને આઈવીએફમાં સાયકલ્સ હોય છે, બધાને ખ્યાલ જ હશે. તો અમે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી અને અમારા નસીબ જોગે અને ડૉક્ટર્સના સારા ગાઈડન્સથી અમને ફર્સ્ટ સાયકલમાં જ અમને સફળતા મળી ગઈ. અને જસ્ટ ફર્સ્ટ ટ્રાયમાં જ અમારે બેબી પ્રેગ્નન્સી કન્સીવ થઈ ગઈ મારા વાઈફની. અને પ્રેગ્નન્સી કન્સીવ થયા પછી પણ અમારી જર્ની એટલી ઇઝી નથી બિકોઝ અમારે એમને સાથે ફાઇબ્રોઇડ્સ અગેન થઈ ચૂક્યા હતા. એટલે ફાઇબ્રોઇડ્સમાં એમને બેબી બી હતું, સાથે ફાઇબ્રોઇડ્સની ગાંઠો બી હતી. અને આઈવીએફમાં ટ્રીટમેન્ટમાં એવું હોય છે કે સાથે હોર્મોન્સના ઇન્જેક્શન્સ, હોર્મોન્સની મેડિસિન્સ બી લેવાનું હોય છે. તો એમાં ફાઇબ્રોઇડ્સની ગાંઠો બી વધવાના ચાન્સીસ હતા. તેમ છતાં પણ અમે હિંમત હારી નહીં અને ટ્રીટમેન્ટ કન્ટિન્યુ કરી. અને અમારા સદનસીબે અને ડૉક્ટર્સની ટીમે બહુ સપોર્ટ આપ્યો. એમની મેડિસિન્સ અને એમની જે સજેશન્સને લીધે અમે પ્રેગ્નન્સી કન્ટિન્યુ રાખી શક્યા. અને ફાઇબ્રોઇડ્સની ગાંઠની સાથે સાથે જ પ્રેગ્નન્સી અમે કન્ટિન્યુ રાખી. એટલે સ્ટાર્ટિંગના 3 મહિનામાં તો અમારે થોડું સહન કરવું પડ્યું બિકોઝ અમારે મેડિસિન્સ બહુ બધી લેવી પડતી હતી. પણ સાથે સાથે પ્રેગ્નન્સીનો જે અમારા માટે આનંદ હતો એ શબ્દમાં એક્સપ્રેસ ના કરી શકાય એવો હતો. એટલે પ્રેગ્નન્સી પૂરી થવા આવી ત્યારે બી અમને ટેન્શન એ હતું કે ફાઇબ્રોઇડ્સની ગાંઠ ત્યારે એટલી મોટી થઈ ગઈ હતી કે એવું લાગતું હતું કે આ તો બીજા બેબી જેવડી જ એમની ગાંઠો છે ઓલરેડી. તો ત્યારે બી અમે હિંમત ના હાર્યા અને ડૉક્ટર્સના મોટિવેશનથી, ડૉક્ટર્સના ગાઈડન્સથી અમે અમારી ડિલિવરી સફળતાપૂર્વક અહીંયા 22 ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટમાં અમે પૂર્ણ કરી. અને અત્યારે અમારે બેબી બોયનો બર્થ જસ્ટ 2 દિવસ પહેલાં જ થયો છે. એના માટે અમે પૂરી 22 ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટના આભારી છીએ. એમના થકી જ જે અમને લાગતું હતું કે અમારા માટે બેબી આવું બહુ ડિફિકલ્ટ છે, અમે વચ્ચે તો હોપ બી મૂકી દીધી હતી કે અમને બેબી આવશે. અમે એ બી ટ્રાય કરી હતી કે અમને સરોગેસી થ્રુ બી બેબી મળે તો બી અમે રેડી છીએ. અમે એના માટે બી રેડી હતા મેન્ટલી. બટ 22 ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટના માર્ગદર્શનથી, એમના મોટિવેશનથી, એમની સજેશન્સથી, એમની ટ્રીટમેન્ટથી અમને સફળતાપૂર્વક અમારું પોતાનું બેબી જ મળ્યું. અમને બહુ જ ખુશી છે અને અમે બહુ જ આભારી છીએ 22 ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટના. થેન્ક યુ.